પરમ વંદનીય ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ કનકકાંતાના ત્યાગી ધર્મ ધુરંધર અને પરોપકારભાઈ જીવન જીવવાનું પ્રખર હિમાયતી એવા આપણા બ્રહ્મલીન સદગુરુ પૂજ્યપાદ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું. સદગુરુદેવના રસ્તે ચાલનારા એમના કૃપાપાત્ર સદશિષ્ય અને આ નવી પેઢીને આખી દિશા અને દિશા બતાવવાના જે પૂરેપૂરા હિમાયતી છે અને એક ગુરુજીના ચરણો પાસક સદશિષ્ય એવા પરમ વંદનીય સ્વામી શ્રી બોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું. અહીં ઉપસ્થિત ગુરુદેવના તમામ આશ્રમોમાંથી પધારેલા અને વિવિધ સેન્ટરોમાંથી આવેલા તમામ મહાનુભાવોના હું સ્વાગત કરું છું. ખાસ તો અમારા અહોભાગ્ય ગણાય કે ગુરુ પૂર્ણિમા મહોત્સવ કે આપણા ગુરુદેવના પૂજન અર્ચન માટેનો આ મહોત્સવનો લાભ છેલ્લા ઘણા વર્ષ પછી ઢસાને મળ્યો છે. છેલ્લે આજથી 12 વર્ષ પહેલાં મહાશિવરાત્રિ ઉત્સવ ઉજવાણા પછી ઢસા આશ્રમની અંદર આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવાનો જે અનન્ય લાભ આપણે ઢસાને મળ્યો છે, ત્યારે આ આપણું અહોભાગ્ય ગણાય. પધારેલ અતિથિઓનું, મહેમાનોનું સ્વાગત કરવું એ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ અહીં ઉપસ્થિત તમામ મહેમાનોનું હું મારા હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અમારા ઢસા ગામના અને ઢસા જંકશનના તમામ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે, તેઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. રાજસ્વી મહાનુભાવો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત છે, તેઓનું પણ આજે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ખૂબ જ મોટી સંખ્યામાં બસો લઈને સુરત, સાવરકુંડલા વિવિધ આશ્રમોમાંથી પધારેલા તમામ ધર્મપ્રેમી અને અમારા ગુરુજીના ચરણો સેવક સમુદાય અહીં ઉપસ્થિત છે, તેમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અમદાવાદ, મુંબઈ, ભાવનગર, રાજકોટ, દરેક ક્ષેત્ર, વડોદરા અને સાવરકુંડલા બધા ક્ષેત્ર સેન્ટરોમાંથી, મહાનગરોમાંથી જે અહીંયા ભક્તો પધાર્યા છે તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને દરેક આશ્રમોમાંથી પધારેલા દરેક આશ્રમના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ અને સંચાલકો અને સત્સંગી ભાઈઓ બહેનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અમારા ટીબી હોસ્પિટલના અમારા આત્મીય ટ્રસ્ટીઓ કે જે સમર્પિત ભાવે કાર્ય કરી રહ્યા છે, એવા ટ્રસ્ટીઓ, મારા સાથી ટ્રસ્ટીઓ બધા અહીં ઉપસ્થિત છે, એમનું કે જે પોતે તન મન ધનથી સમર્પિત છે. અમારા પ્રમુખ શ્રી ધનસુખભાઈ દેવાણી પણ અત્યારે સુરત, અમદાવાદથી પહોંચી ગયા છે. તમામ ટ્રસ્ટીનું અને વહીવટકર્તા અહીં ઉપસ્થિત, એમનું હોસ્પિટલના વહીવટકર્તાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. બ્લડ બેંક, આપણા નિર્દોષાનંદ સ્વામી હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે બહુ મોટો રક્તદાન, મહારક્તદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આપણી હોસ્પિટલે દર વર્ષે ઘણું પુષ્કળ રક્તની જરૂરિયાત રહે છે દર્દીઓના ઓપરેશન પછી. એના માટે ત્યારે આપણે વખતો વખત આખા ગુજરાતના કોઈ પણ સેન્ટરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ, ત્યારે દાતાઓ, રક્તદાતાઓ, યુવાનો મન મૂકીને સ્વામી ગુરુજીના નામ ઉપર રક્તદાન કરે છે. એના ભાગરૂપે આજે અહીંયા અમે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. એમાં બ્લડ બેંક, ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી જ્યારે અહીં બ્લડ બેંક અહીંયા રક્ત એકત્રિત કરવા આવ્યા છે, જે આપણી જેની સાથે આપણે ટાઈપ છે, આપણે ભાવનગર બ્લડ બેંકને રક્ત એકત્રિત કરી આપીએ છીએ, જે આપણા હોસ્પિટલના દર્દીઓના માટે જ્યારે જોઈએ ત્યારે આપે છે. એ રક્ત બેંક, બ્લડ બેંકના સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે, એમનું સ્વાગત કરું છું. દંત યજ્ઞ માટે ખાસ કરીને રાજકોટથી વધારેલા ભરતભાઈ વ્યાસ સાહેબ અહીંયા ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અમારા ઢસા ગામ અને ઢસા જંકશનના ગ્રામજનો અને ધર્મપ્રેમીઓ જે બહુ દિલ, તન, મન, ધનથી આ કાર્યમાં અગાઉથી રસ લઈ રહ્યા છે, એવા તમામ ઢસાના અને ઢસા જંકશન ને આજુબાજુના ગામમાંથી પધારેલા યુવાનો, ભાઈઓ બહેનોનું સ્વાગત કરું છું. નામી અનામી સૌને હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌના આગમનથી અમારા આંગણાની આ શોભામાં અભિવૃદ્ધિ થઈ છે. ગુરુ ભક્તોની આવી વિશાળ ગંગા જ્યારે આજે અમારા ઢસા ગામ
પાવન કરવા પધારી છે, ત્યારે અમારા અહોભાગ્ય છે આપ સૌ પધારી અને અમને પ્રોત્સાહિત કર્યા અને આ ગુરુજીના પૂજનનો અનન્ય લાભ લીધો છે, ત્યારે આપ સૌનું ફરીવાર સ્વાગત કરું છું. આપની પાવન પળોએ આપણે સૌ ગુરુદેવના ચૈતન્ય સાનિધ્યનો તથા પૂજ્ય ભોળાનંદ સરસ્વતીજી મહારાજના અમૃતવાણીનો લાભ લઈ આપણા જીવનને ધન્ય બનાવી એ જ અંતરની અભ્યાસ સાથે આપ સૌનું ફરી વખત સ્વાગત કરું છું. ખાસ તો વિશેષ સ્વાગત હરગોવિંદ દાદા ટીંબીથી પધાર્યા છે કે જે કહેવું ન જોઈએ, પણ આપણા સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના પૂર્વાશ્રમના પિતાશ્રી કે જે ટીંબી હોસ્પિટલની અંદર આ ઉંમરે પણ સતત રસોડામાં કાયમ સેવા આપે છે ભોજનાર્થીઓને ભોજન પીરસવા માટે, ને એ અહીંયા પધાર્યા છે, ત્યારે એમને હું વંદન કરું છું ખાસ હૃદયપૂર્વક. વૃક્ષ રોપવા માટે જે અહીંયાથી અરવિંદભાઈ ઢોલરિયા અને અમારી સરદાર પટેલ ટીમ, સરદાર પટેલ સોશિયલ ગ્રુપે જે મફત વૃક્ષ રોપવા 2000થી વધારે વૃક્ષ આપવા માટે જે અહીંયા સુરતથી આવ્યા છે, એમને પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ખાસ તો મારે દરેકના ઉલ્લેખ કરવા પડે, પણ ધારીથી પધારેલા વિસામણભાઈ ઢોલા કે જે આપણી હોસ્પિટલમાં ખાલી મુલાકાતે આવ્યા હતા અને 1 કરોડ રૂપિયાનું દાન આપી ગયા છે, એ ધારીથી પધાર્યા છે, ત્યારે એનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તમામનું સ્વાગત કરી મારી વાતને પૂરી કરું છું. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. સૌથી વધારે જેનું પહેલું નામ લેવું જોઈએ રહી ગયું એવા શાસ્ત્રીજી કૌશિક દાદા કે જે એક ભાગવતાચાર્ય ખરા, પણ તમે એની કથામાં ગમે ત્યાં જમી જશો તો તમને ઊભું થવાનું મન ન થાય એવા ભાગવતાચાર્ય સદગુરુદેવ અને એકદમ સેવક તરીકે કામ કર્યું છે. આખી જિંદગી રાણસીકીના વતની છે અને એનું વક્તવ્ય તમે સાંભળ્યું ત્યારે તમને ખ્યાલ જ આવ્યો છે કે એની વિદ્વતા બાબતમાં, અને એ અહીં પધાર્યા છે આજે આપણે સ્પેશિયલ આપણા આ કાર્યક્રમનું સંચાલન કરવા માટે. જ્યારે કૌશિક દાદાની કથાનો અવારનવાર હું લાભ લેતો હોઉં છું, ત્યારે એ પધાર્યા છે, ત્યારે હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું.